નમસ્તે, હું છું મયુર ચૌહાણ, રાજકોટથી બિલોંગ કરું છું. આજે ખાસ અમે અમારી સરસ ગઝલ નાઇટ છે સરગમી શાંતિ એની માટે આજે આવ્યા છીએ અને ખૂબ જ સુંદર આયોજન છે. ગુજરાતી, હિન્દી બધી ગઝલો અમે રજૂ કરવાના છીએ અને બધાને આનંદ અપાવવાના છે. કેટલા વખતથી તમે આ ક્ષેત્રમાં જોડાયેલા છો? ગઝલમાં હું 7 થી 8 વર્ષ છું. ફાધર સાથે તો હું 15 વર્ષથી ગઝલમાં જ્યારથી મેં સ્ટાર્ટ કર્યું 8 વર્ષ થયું. અને તમારા પપ્પાનું જે નામ છે ગુજરાતમાં અને વિશ્વમાં, તો એની કોઈ અસર તમારા જીવનમાં પડી? સંગીત છે વારસામાં જ મારો એક સ્ટ્રક્ચર અલગ છે પણ વોઇસ અલગ છે એટલે હું ગઝલ તરફ પપ્પાનો પૂરતો સપોર્ટ છે. સરસ કાર્યક્રમ આજે કઈ જગ્યાએ કયા કાર્યક્રમ માટે આવેલા છો? સા લાઈફ હોલમાં છે સરગમી શાંતિ સરસ ગઝલ ગાયકો જે છે એમને જે નવા અત્યારે આવી રહ્યા છે કે આવવા માંગે એમને શું મેસેજ આપો? ગઝલ છે ને જરૂરી છે. આપણે અત્યારે ગાયકો ગઝલ માટેના બહુ ઓછા છે એટલે જેમ બને એમાંથી વધારે લોકો જાગૃત થાય, ગઝલના પ્રોગ્રામો વધારે થાય, ગઝલ માટે સિંગિંગ માટે લોકો બહાર આવે તો ક્યાંક ને ક્યાંક રોજ ગઝલના પ્રોગ્રામ થવા જોઈએ. એમ આપણે સંતવાણી છે, ભજન છે, આપણે સૌરાષ્ટ્ર કચ્છના બધે થતા હોય છે ક્યાંક એવી રીતે ગઝલના પ્રોગ્રામ એ થવા જોઈએ. તો એ છે વિનંતી કે જેમ બને એમ લોકો ગઝલ તરફ પણ વળે, એને પણ ગાય અને આમાં પણ એનો વર્ગ છે. તમે નહીં આપો તો નથી આવતા અને જો તમે આપશો ગઝલ તો એનો વર્ગ છે જ. એટલે સારી વસ્તુ છે કે એમાં કોઈ આગળ વધવા માંગશે. આજે કઈ જગ્યાએ કયા કાર્યક્રમ માટે આવેલા? આજે લાયન્સ ક્લબના હોલમાં આપણા જાણીતા અને પ્રખ્યાત સિંગર અરુણ ચૌહાણ એમનો ગઝલોનો કાર્યક્રમ છે ગાયકીનો, એના માટે હું ખાસ આવ્યો છું. અને એમાં ખાસ આનંદની વાત એ છે કે મારો અંદર એક કવિતાનો એક પોર્શન રાખવામાં આવ્યો છે, એમાં મારે પઠન કરવાનું છે. એટલે આજે આનંદ જોડાયો છે. કેટલા વર્ષથી આપ કાવ્યમાં જોડાયેલા? છેલ્લા 20 વર્ષથી હું સાહિત્યમાં જોડાયેલો છું અને કવિતામાં કામ કરી રહ્યો છું. સાહિત્યમાં કામ કરવામાં તમને કેવો અનુભવ? કામમાં અનુભવ બધી જાતના થતા હોય છે. સાહિત્યમાં પણ ખાટા મીઠા ગળ્યા તીખા બધા થાય છે. તો ક્યાંય એનાથી તો બચાતું નથી. અને તમારી જે કાવ્ય રચના હોય એ કયા વિષય ઉપર તમને વધારે મજા આવે? મોટા ભાગે આ જે જીવનની આપણી જે નાની નાની વાતો, સંજોગો, જે પરિસ્થિતિઓ, જે મુશ્કેલીઓ અને અમારી બહાર આવવાની જે આખી એક ગડમથલ હોય છે એની જ આજુબાજુ કંઈક કવિતા ગૂંથાતી હોય છે. તો અત્યારે જે સાહિત્યકારો અને જે નવા આ ફિલ્ડમાં આવવા માંગે એમને શું મેસેજ આપવા માંગે? ખાસ નવા મિત્રોને મેસેજ એ આપવો છે કે તમે જો ખાસ કવિતાની જ્યાં સુધી વાત છે, તમે કવિતા લખવાનું શરૂઆત કરી છે તો કોઈ બહુ જ સિનિયર કવિ હોય એમને ખાસ મળો, એમના સૂચન લો. અત્યારે હું જોઈ રહ્યો છું નવા કવિઓમાં બહુ કોઈને પૂછવાની કે એમનું માનવાની બહુ આદત મને નથી જોવા મળતી. એ લોકોને એવું લાગે છે કે અમે જે લખીએ છીએ એ બેસ્ટ છે, તો આ બહુ એમને આગળ જતાં હાનિ પહોંચાડે એવું છે. તો કોઈ પણ એક સારા સિનિયર કવિને મળવું અને એમને પૂછીને એમની સલાહ લેવી અને આગળ વધવું. હું નામ હર્ષદ લાકડ છે અને રાજકોટથી આવું છું અને સંચાલન અને એક્ટિંગ ક્ષેત્રે હું બધા કરું છું. આમ તો હું એસબીઆઈમાં જોબ કરું છું અને સાહિત્ય અને કલા ક્ષેત્રે પ્રયાસ કરું છું કે ગુજરાતી ભાષા વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને આવનારી પેઢી ગુજરાતી ભાષામાં કામ કરે. આજે કયા કાર્યક્રમ માટે ક્યાં આવેલા છે? શબ્દ, સુર અને સરગમ ત્રિવેણી સંગમ સરગમ સાંજ કર્ણાવતી નગર અમદાવાદ સરસનો કાર્યક્રમ છે. હેમંત ચૌહાણની ગઝલ છે અને ભાવેશભાઈનું કાવ્ય પઠન છે. મને એમાં સંચાલનનો મોકો મળ્યો છે. દીક્ષા પ્રાઇવેટ લિમિટેડે મોકો આપ્યો છે અને અમદાવાદના જે શબ્દ રસિકો છે એના માટે ખાસ કાર્યક્રમ છે. આવા કાર્યક્રમો માટે કાવ્ય, ગઝલ કે સાહિત્યને લગતા જે કાર્યક્રમો હોય જે અત્યારે બહુ
નિમ્ન થઈ ગયા છે કે યોજાતા નથી, કે યોજાય છે તો કોઈ ઓડિયન્સ નથી રહેતું. એવું કંઈ મેસેજ કોઈને આપો ને. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વિશેષ જ્યારે નામશેષ થતી હોય ત્યારે એક ઇન્ડિકેશન આપે છે. સર, જન્મ હોય કે મૃત્યુ 9 મહિના પહેલાં લોકોને ખબર પડે. ઓશોરોજની શું કહે છે કે જેમ જન્મ 9 મહિના પહેલાં ખબર પડે છે એમ મૃત્યુ પણ 9 મહિના પહેલાં ખબર પડે છે. તો જ્યારે આપણી ભાષાને પણ ક્યાંય પણ તકલીફ પડતી હોય તો એનું ઇન્ડિકેશન છે કે ભાષા જગાવવાના કાર્યક્રમમાં જ્યારે ઓડિયન્સ કરતી હોય ત્યારે એ આમ લાલ અલાર્મ કહેવાય. જેમ અગ્નિકાંડ હોય તો ત્યારે આપણે જેમ ગેસમાં કાર્બન ડાયોક્સાઇડ પુરાવી લેતા હોય એમ હવે આપણે ગુજરાતી ગઝલોના કાર્યક્રમ માટે ઓક્સિજન પુરાવાનો સમય આવી ગયો છે. ઓડિયન્સ નથી આવતું એવું પણ નથી. જ્યાં સુધી આપણા ચંદ્રકાંત બક્ષી સાહેબ કહે જ્યાં સુધી આપણા ટેબલ પર અથાણ છે ત્યાં સુધી આપણી ભાષા જીવતી રહેશે. ભાષા જીવતી રહેવી અને ભાષા જીવંત રહેવી, આ બંનેનો તફાવત એ છે કે આવા કાર્યક્રમો થતા રહેવા જોઈએ. આવનારી પેઢી કાર્યક્રમો આવે છે પણ જે નેક્સ્ટ જનરેશન છે જેને સંગીતની એક અલગ વ્યાખ્યા રાખીને બને છે કે ગોળાના પાણી અને ફ્રીજના પાણીમાં જે તફાવત છે એટલું ગઝલના કાર્યક્રમ બીજા કોઈ સંગીતના કાર્યક્રમમાં તફાવત છે. તો અમારી ઈચ્છા એવી છે કે બધા અપીલ પણ છે આવા કાર્યક્રમ થતા રહેવા, પ્રયત્ન થતા રહેવા જોઈએ. એક ને એક દિવસ સફળ થશે અને નવા ઉભરતા કલાકારો છે એ લોકો આ ફિલ્મ આવવા જોઈએ. અને હવે નેક્સ્ટ પેઢી પણ તૈયાર થઈ છે કલાકારો, તો ઓડિયન્સની પણ નેક્સ્ટ પેઢી તૈયાર થતી હશે એ મને સંપૂર્ણ ખાતરી છે.